આગામી દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારથી જ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓની શરૂઆત કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના દિગ્ગજ નેતાઓ છે તે મેદાનમાં ઉતારી દીધા છે અને હાલ આ નેતાઓ છે તે ઠેર ઠેર પ્રચાર પ્રસાર છે પાર્ટીને લાગતા કરી રહ્યા છે। આ સંદર્ભમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના પ્રદીપસિંહ જાડેજા છે તેઓ ભરૂચ પહોંચ્યા હતા। તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને આ ભાગ દરમિયાન તેમણે જ્યારે પત્રકાર પરિષદ જ્યારે પત્રકારો પ્રશ્ન કરી રહ્યા હતા ત્યારે ચેતર વસાવાનો પ્રશ્ન સામે આવતા તેમણે ચાલતી પકડી હતી। તેમાં તેમણે મનસુખ વસાવાને લઈને પણ કહ્યું હતું। જ્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો કે શું મનસુખ વસાવા આ વખતે ચૂંટણી લડવાના છે તો તેમણે કહ્યું કે આ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। શું કહી રહ્યા છે પ્રદીપસિંહ જાડેજાને કેમ તેમણે ચાલતી પકડી વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીની શરૂઆત કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે તેઓ ફરી એકવાર લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે કે આ વખતે પણ 26 લોકસભાની બેઠકો જીતવી છે, એ પણ 5 લાખની લીડ સાથે। આ પ્રકારના સંકલ્પ જ્યારે CR પાટીલે લેવડાવ્યો છે તેને લઈને કાર્યકર્તાઓ છે અત્યારથી જ મેદાનમાં ઉતરી ગયા છે અને સાથે નેતાઓને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે। ખાસ કરીને ભરૂચ સીટની વાત કરવામાં આવે તો આ વખતે ભરૂચ સીટ પર ચતુષ્કોણીય જંગ ખેલાઈ શકે છે, કેમ કે અહીંયાથી આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। આમ આદમી પાર્ટીના હાલના ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, તેઓ લોકસભા ચૂંટણીના ઉમેદવાર ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટી માટે બન્યા છે, જેને લઈને બરાબરનું રાજકારણ ગરમાયું છે। તો બીજી તરફ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અત્યારે પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ગઈકાલે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રશ્ન કરવામાં આવ્યો ચેતર વસાવાને લઈને, ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ ચાલતી પકડી હતી। તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું। પાર્ટીએ દેશમાં મોદી સાહેબે 2014-2019 એમાં જે રીતે દેશનો વિકાસ કર્યો છે અને આ વિકાસના ફળ ભરૂચ લોકસભા ક્ષેત્રને પણ સતત મળતા રહ્યા છે। ગુજરાતમાં 2014માં 26માંથી 26, 2019માં 26માંથી 26 અને ગુજરાત ફરી વખત 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે। એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે, પરંતુ 5 લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે। ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ એ ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થવામાં આવી છે। તેમજ મનસુખ વસાવાને લઈને પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું આ વખતે ભરૂચ લોકસભા સીટ પરથી મનસુખ વસાવા ઉમેદવાર રહેશે, તો આને લઈને પણ પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરશે અને સાથે તેમણે એવું પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતશે, પણ 5 લાખની લીડ સાથે। આ પ્રકારનો વિશ્વાસ છે, આ પ્રકારની વાત છે તેમણે પત્રકારો સાથે કરી છે। હવે જોવાનું રહ્યું કે જ્યારે આગામી દિવસોમાં ભરૂચ સીટ પર ચતુષ્કોણીય જંગ ખેલાય છે તો કોનું ખેલ બગડે છે અને કોણ બાજી આ સીટ પર મારે છે તે તો હવે આગામી સમય જ બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।